સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે રાજકોટથી। રાજકોટમાં ફરી એકવાર વરસાદ શરૂ થયો છે। સવારથી જ વરસાદી વાતાવરણ રાજકોટ શહેરમાં ફરી વરસાદ શરૂ થયો। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે લાઈવ જોડાયા છે। પરાક્રમ, કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ વરસી રહ્યો છે? રાજકોટ શહેરમાં વરસાદ થોડીવાર પહેલા શરૂ થયો હતો। જોરદાર ઝાપટું, માત્ર અડધો ઇંચ વરસાદ પડ્યો। ત્યાં રાજકોટના જોઈ શકાય છે કે જે યાજ્ઞિક રોડ પર દર વર્ષે જ્યાં પાણી ભરાય છે ત્યાં જ પાણી ભરાયેલું છે। થોડા વરસાદમાં પણ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી હોય તે પ્રમાણેના દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે। આજે સવારથી રાજકોટની અંદર અડધોથી પોણો ઇંચ માત્ર વરસાદ છે, જેમાં ઠેર ઠેર પાણી ભરાયેલા છે। રાજમાર્ગો પર જોઈ શકાય છે એક તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે તો બીજી તરફ રાજમાર્ગો પર આ રીતે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। અનેક વિસ્તારોની અંદર રાજકોટની અંદર આજે છૂટો છવાયો વરસાદ છે। અત્યારે મધ્ય રાજકોટની અંદર વરસાદ છે, દક્ષિણ રાજકોટ અને પશ્ચિમ રાજકોટમાં ઓછો વરસાદ છે અને સામાકાંઠા વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે। એટલે કે વરસાદ ભાદરવા મહિનાની જેમ આવતો હોય તે રીતે વરસાદ આવી રહ્યો છે। અમુક વિસ્તારોની અંદર વરસાદ છે અને અમુક વિસ્તારોની અંદર વરસાદ નથી। અત્યારે રાજકોટના મધ્ય રાજકોટ છે, રેસકોર્સથી લઈ અને યાજ્ઞિક રોડ અને નાગરિક બેંક ચોક છે ત્યાં સુધી વરસાદના સમાચાર છે। એનાથી આગળ પીડી માલવિયા કે ગોંડલ ચોકડી કે ઢેબર રોડ પર વરસાદના સમાચાર નથી। આગળની તરફ અત્યારે જોઈ શકાય છે કે થોડા વરસાદમાં પણ પાણી ભરાયેલું છે। સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં આજે સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, માલધારીઓમાં ખુશીનો માહોલ છે અને સારા વરસાદથી જે આવતા દિવસોની અંદર ખેડૂતો અમુક વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદના કારણે વાવણી કરી શકશે। અત્યારે જોઈ શકાય છે કે રાજકોટના જે રાજમાર્ગો છે ત્યાં થોડા વરસાદમાં પાણી પ્રી મોન્સૂનની કામગીરી જો અધિકારીઓએ ન કરી હોય તો હજી પણ કરી દેવાની જરૂર છે, કેમ કે ભારે વરસાદ પડશે તો ફરીથી પાણી ભરાવાની સમસ્યા, વાહનો બંધ થવાની સમસ્યા, લોકોના ઘરોમાં પાણી ઘૂસવાની સમસ્યા યથાવત રહેશે। જે રીતે દર વર્ષે આપણે બતાવી રહ્યા છીએ એ જ રીતે અત્યારે માત્ર અડધા ઇંચ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને હજી સાંજ સુધીમાં ભારે વરસાદ પડે તેવા સંજોગો અત્યારે જોવા મળી રહ્યા છે। એક તરફ હવામાન વિભાગની આગાહી છે તો બીજી તરફ અંબાલાલે પણ કહ્યું છે કે 5 તારીખ સુધી સૌરાષ્ટ્રના અલગ અલગ ભાગોમાં વરસાદ પડશે અને વાવણી લાયક વરસાદ પડશે। ત્યારે અમુક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ છે। રાજકોટના લોધિકા, ગોંડલ, કોટડા, સાંગાણી અને જેતપુર તથા ઉપલેટા વિસ્તારના અમુક ગામડાઓમાં ગઈકાલે વાવણી લાયક વરસાદ હતો। આજે રાજકોટ શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં 1 થી લઈ પોણોથી લઈ અને 1 ઇંચ સુધી વરસાદ પડ્યો છે। જી।